मंजिल से आगे बढ़कर मंजिल तलाश कर, मिल जाए तुझको दरिया तो समंदर तलाश कर, हर शीशा टूट जाता है पत्थर की चोट से, पत्थर ही तोड़ दे वो शीशा तलाश कर। ગુજરાતના ભાવિ ડોક્ટર્સનું સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલ ફોલ્કન એકેડમી એડ્યુ હબ પર. મારું નામ છે તૌફિક હાજી, કેમિસ્ટ્રી એડ્યુકેટર, અને મારી સાથે જે પર્સનાલિટી, જે શખ્સિયત મોજૂદ છે, જે હાજર છે, જેમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂરત નથી, કેટલા ઘણા ખરા સમયથી આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. બોર્ડના સમય, બોર્ડની એક્ઝામ હતી ત્યારથી, બરાબર છે. જેઈમાં જેઓ ઘણા ખરા સમયથી વિદ્યાર્થીઓને ગાઈડ આપી રહ્યા છે ઓફલાઈન, અને એમનું નામ છે અબરાર સર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે ગુજકેટની પણ ગઈકાલે એક્ઝામ પૂરી થઈ ગઈ છે. સમય આવી ગયો છે એક નવી મંજિલ તરફ પ્રયાણ કરવાનો, અને એ મંજિલ છે આપણી નીટ એક્ઝામ ક્રેક કરવાની. પ્રોપર ગાઈડલાઈન, પ્રોપર ગાઈડન્સ, પ્રોપર માઇન્ડસેટ, મેન્ટાલિટી અને એક રોડ મેપ સાથે જ્યારે આપણે વર્ક કરીએ છીએ ત્યારે આપણી કોઈ પણ એક્ઝામમાં સફળતા પામવી ખૂબ જ સહેલાઈપૂર્ણ વર્ક બની જાય છે, સહેલાઈપૂર્ણ આપણું કામ થઈ જાય છે, બરાબર છે. એ માટે આપણે આજે અબરાર સર સાથે વાત કરવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે આવનારા 30 ડેઝને આપણે પ્રોપર પ્લાનિંગ કરીએ કે જેથી આપણા વિદ્યાર્થીઓની નીટની એક્ઝામમાં 600+ માર્ક સ્કોર થઈ જાય કે જેનાથી તેઓ ખૂબ જ સારી કોલેજમાં MBBSમાં એડમિશન મેળવી લે, બરાબર છે. તો આપણે અબરાર સરને પ્રથમ ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે કેવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે આપણે આ સ્ટ્રેટેજી પ્લાન લાવી રહ્યા છે અને આપણા સ્ટ્રેટેજી પ્લાનની ખાસિયત શું છે અને આપણા આ સ્ટ્રેટેજી પ્લાનમાં આપણે કઈ રીતે એને ડિવાઈડ કરી છે. જી, તો સર સૌથી પહેલા વાત કરો, તમારો જે પહેલો ક્વેશ્ચન છે કે કયા વિદ્યાર્થીઓ માટે આ સ્ટડી પ્લાન છે, બરાબર. તો 30 દિવસમાં નીટ ક્લિયર કરવી કોઈ ઇઝી વસ્તુ નથી, ઓબ્વિયસલી. તો સૌથી પહેલા તો આપણે એ સ્ટુડન્ટને ટાર્ગેટ કરી રહ્યા છે જેને ઓલરેડી 12થની પ્રિપેરેશન અને 11થની પ્રિપેરેશન, એ લોકો જ્યારે 11થમાં હતા ત્યારે ઓલરેડી સારી કરેલી જ છે. 11થની તૈયારી ખૂબ જ સારી કરેલી છે. 11થની તૈયારી ખૂબ જ સારી કરેલી છે અને 12થની પ્રિપેરેશન પણ, જે રિસેન્ટલી ગુજકેટની એક્ઝામ ગઈ એક દિવસ પહેલા, એ એક્ઝામમાં પણ એ લોકો સારું પરફોર્મ કરીને આવ્યા છે અને 12થની બોર્ડની પરીક્ષામાં પણ સારું પરફોર્મ કરીને આવ્યા છે. તો આપણી આ સ્ટ્રેટેજી પ્લાન એ લોકો માટે જ છે. સૌથી પહેલી વાત મતલબ કે અહીંયા હું તમને 1 મિનિટ સ્ટોપ કરીશ. ડિસ્ક્લેમર, તમે આ વાત લખી શકો છો. ડિસ્ક્લેમર કે જે વિદ્યાર્થીઓએ તેમણે ગયા વર્ષે 11થમાં ખૂબ જ સારું NCERT પર પકડ કરી છે, NCERT પર મહેનત કરી છે, અને જે વિદ્યાર્થીઓએ આ વર્ષે 12th બોર્ડમાં ખૂબ જ સારું રીડિંગ કર્યું છે, NCERT પર જેમની પકડ છે, અને ગુજકેટમાં જેઓ ખૂબ જ સારી તૈયારી કરીને આવ્યા છે અને જેઓ ખૂબ જ સારા માર્ક બોર્ડ અને ગુજકેટમાં એક્સપેક્ટ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ પર આ અમારો પ્લાન ફોકસ રહેશે. કારણ કે સરે કીધું એ મુજબ 30 ડેઝમાં નીટ સંપૂર્ણ રીતે સમગ્રતાથી તમે કરવા જશો તો બેટા એ ઇઝી નથી. જે વિદ્યાર્થીઓએ પ્રોપર ખૂબ જ સારી એવી તૈયારી કરી છે, જેમને ખાલી વાઇન્ડ અપ કરવાનું છે, બરાબર છે, એ વિદ્યાર્થીઓ માટે જ આ સ્ટડી પ્લાન અમે કન્ડક્ટ કર્યો છે, બરાબર છે. જી, હવે આગળ બીજી વાત એ છે કે જ્યારે આ વિદ્યાર્થીઓ આટલી સારી તૈયારી કરી છે તો પછી સ્ટડી પ્લાન શા માટે? તેનું કારણ એ છે કે બોર્ડની એક્ઝામ અત્યારે માર્ચમાં પૂરી થઈ, આ મહિનામાં જ ફેબ્રુઆરીમાં ચાલુ થઈ હતી અને માર્ચમાં પૂર્ણ થઈ. ઘણો સમય લઈ લીધો, ઘણો સારો સમય એમાં ગયો, બરાબર. ઘણા પેપરમાં વધારે પડતી રજા હતી. બીજી વસ્તુ એ કે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન એટલીસ્ટ જે લોકોની પ્રી બોર્ડ એક્ઝામ થાય છે જાન્યુઆરીમાં ત્યારથી કરી રહ્યા છે. એટલે આપણે એવું વિચારીએ કે એમને જાન્યુઆરીથી સતત બોર્ડ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કરી રહ્યા છે. જેના કારણે એ વસ્તુ તો છે જ કે એ લોકોએ છેલ્લા 3 મહિનાથી ધોરણ 11ની ચોપડી પકડી નથી. કારણ કે ગુજકેટની એક્ઝામ પણ 12થના સિલેબસના આધાર પર જ થાય છે. એટલે એ લોકોને 11માંની જે ચોપડી પકડવાનો ટાઈમ છે, મોસ્ટ ઓફ લોકો, અમુક લોકોએ કદાચ વાંચ્યું પણ હશે, જે લોકોની તૈયારી બહુ સારી હશે એ લોકોએ, પણ મોસ્ટ ઓફલી એવું છે કે એ લોકોએ 3 મહિનાથી 11ની ચોપડી પકડી નથી. તો એના કારણે એ લોકો અત્યારે કન્ફ્યુઝનમાં આવી ગયા છે. કારણ કે અમે પણ પૂછે છે વિદ્યાર્થીઓને, તો એવું મળ્યું કે ભાઈ લોકો કન્ફ્યુઝનમાં છે કે 11th કઈ રીતે કવર કરવું. સાથે સાથે 12થની થિયરી તો રેડી છે, પરંતુ એ કોન્ફિડન્સ નથી આવતો કે એ ક્વેશ્ચન સોલ્વ થાય. બીજી વસ્તુ કે અગર એ લોકો ક્વેશ્ચન લઈને બેસી રહ્યા છે, થિયરી સારી હોવા છતાં પણ એ લોકો ક્વેશ્ચન લઈને બેસી રહ્યા છે, તો એ લોકો એ ક્વેશ્ચનમાં કાં તો આન્સર નથી મળતો, કાં તો વચ્ચે ક્યાંક અટકી જાય છે. આ પ્રોબ્લેમ ઘણા ખરા વિદ્યાર્થીઓ સાથે થાય છે કે થિયરી ખૂબ સારી છે, પણ ક્વેશ્ચન જ્યારે અટેમ્પ્ટ કરવા જાય છે ત્યારે એ લોકો પાસે એટલો કોન્ફિડન્સ નથી હોતો કે એ ક્વેશ્ચન સાચો પડતો જ નથી, બરાબર છે. જી, તો આપણે આ પ્લાનમાં એ જ ડિસ્કસ કરીશું
અને એ ડિસાઈડ કરીશું કે આપણે 11th અને 12th ને સરખું માન આપીને આ રીડિંગ પ્લાનને કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકીએ. અને એમની જે રેગ્યુલર પ્રિપેરેશન છે અત્યારે, બરાબર, એમાં એવું તો છે જ નહીં કે આપણે એવા વિદ્યાર્થીઓ માટે વિડીયો બનાવ્યો છે જે લોકો 100-200 માર્ક્સ લાવશે. ઓલરેડી આ વિદ્યાર્થીઓ કેપેબલ છે, એ લોકો 400 પ્લસ માર્ક્સ લાવી શકે છે. તો આપણા આ વિડીયોથી એ લોકોને એ ઉછારો મળી જશે કે 400 વાળા સ્ટુડન્ટ 500 ની તરફ જઈ શકે, 500 વાળા સ્ટુડન્ટ 600 તરફ જઈ શકે અને જશે. હા, બિલકુલ જશે, પાક્કું. અને તો એ માટે જ આ વિડીયો છે, બરાબર. હવે તમે વાત કરી કે સ્ટ્રેટેજી પ્લાનને કઈ રીતે આપણે ડિવાઈડ કર્યો છે. તો સૌથી પહેલા તો મારો સ્ટ્રેટેજી પ્લાન 1 અને 2 મેને હું છોડી નાખું છું. 1st અને 2nd મેને અત્યારે હું છોડી નાખું છું. તો 1st એપ્રિલ થી લઈ અને 30th એપ્રિલ સુધી, 30 એપ્રિલ સુધી 30 દિવસનો પ્લાન છે. એમાં સૌથી પહેલા વાત કરું હું તો મેં પહેલા સ્ટડી પ્લાનનો પાર્ટ 1 જેને 12 ડેઝમાં બ્રેક કર્યો છે, 1st એપ્રિલ થી લઈને 12 એપ્રિલ સુધી, કે 1st એપ્રિલ થી લઈ અને 12 એપ્રિલ સુધી વિદ્યાર્થીઓ શું કરશે, બરાબર. તો 1st એપ્રિલ થી વિદ્યાર્થીઓને 11th પણ કરવાનું છે અને 12th પણ કરવાનું છે. એવું નથી કે સ્ટાર્ટના દિવસોમાં 11th કરો, પાછળના દિવસોમાં 12th કરો, કે સ્ટાર્ટના દિવસોમાં 12th કરો અને પાછળના દિવસોમાં 11th કરો. અગર તમે નોટ કરશો, હું આમ કોઈ જનરલ કોઈને કશું કહેતો નહીં, કોઈના ઉપર મારી આંગળી નથી, બટ તમે માર્કેટ પરસેપ્શન જોશો તો એવું હશે કે જનરલી અત્યારે બોર્ડ પત્યું ને તો ચલો 12th વાંચવા જ કરો અને 11th તો 3 મહિનાથી ઓલરેડી છૂટેલું છે, હજુ 15-20 દિવસ નહીં વાંચો. બરાબર છે, બરાબર. તો આપણે આ સ્ટ્રેટેજી પ્રમાણે નથી જવાનું. આપણે 11th અને 12th ને, હા, એક અલગ રોડ મેપ, અને 11th અને 12th ને બંનેને સાથે લઈને ચાલવાના છે. તો પહેલા 12 દિવસમાં એ લોકો 11th ની એનસીઈઆરટી નું રિવિઝન કરશે. મતલબ સ્લોટ 1 પહેલા 1 એપ્રિલ થી લઈને 12 એપ્રિલ સુધી ચાલશે. બીજી વસ્તુ કે એ લોકો કેટલી કલાક ડેલી રીડિંગ કરશે, તો ડેલી રીડિંગ એ લોકોનું 12 થી 14 અવર્સ હોવું જોઈએ. હા, અહીંયા કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ બેટા નહીં ચાલે કે તમે એવું કહી શકો કે સર આટલું બધું કઈ રીતે વાંચે. નીટ પાસ કરવી છે તો તમને ઘણું ખરું રીડિંગ કરવું પડશે, ડેડિકેટેડલી ભણવું પડશે, પરસિસ્ટન્સ, પરસિવરન્સ અને ડિસિપ્લિન સાથે ભણવું પડશે, તો જ નીટ પોસિબલ થશે, નહીં તો મગજમારી થઈ જશે. રાઈટ. મિનિમમ 12 કલાક તો સ્ટડી કરવી જ પડશે. એમાંથી આપણે પહેલા 7 કલાક એ લોકોને આપી દઈએ 11th ના રીડિંગ માટે, બરાબર. હવે આ 12 દિવસમાં એ લોકોને 11th ની ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયો ત્રણેયની એનસીઈઆરટી કમ્પ્લીટ કરવાની છે. એનસીઈઆરટી ઇન ધ સેન્સ કે નીટમાં વધારે એનસીઈઆરટી ઓરિએન્ટેડ હોય છે. પછી પણ હું એક વસ્તુ કહીશ કે નીટનું જે પણ મટીરિયલ હોય એ મટીરિયલ એ લોકોને ક્વિક રિવિઝન કરવાનું છે 11th નું આ 12 દિવસમાં, જેમાં 7 કલાક એ લોકોને વાંચવાનું છે. 12 કલાકમાંથી 7 કલાક એમને 12 દિવસ વાંચવાનું છે, 1 એપ્રિલ થી લઈને 12 એપ્રિલ સુધી. મોસ્ટ ફોકસ એ લોકોનું રહેશે એનસીઈઆરટી પર. હા, વધારે ફોકસ. જી. બીજી વસ્તુ કે આમાં કોઈ એવા ભાગ નથી કે પહેલા દિવસે ફિઝિક્સના આટલા ચેપ્ટર વાંચી લો, કે બીજા દિવસે આટલા વાંચી લો, કે 2 કલાક ફિઝિક્સ વાંચો, 3 કલાક બાયો વાંચો, આવું કોઈ નથી. અકોર્ડિંગ ટુ ધેર કન્વીનિયન્ટ, બરાબર. સ્ટુડન્ટ ઓલરેડી હોશિયાર જ છે, તો એ લોકો જાતે પ્લાન બનાવે કે અમે 12 દિવસમાં કઈ રીતે આખો 11th નો સિલેબસ કવર કરી શકીએ. હા, બીજી વાત, અગર જો કોઈ એ બાબતે પણ કન્ફ્યુઝ છે તો એ લોકો આપણો પર્સનલ કોન્ટેક્ટ કરી શકે છે. એ લોકોને એમનો કસ્ટમાઇઝ શેડ્યુલ બનાવવા માટે, બરાબર. કસ્ટમાઇઝ શેડ્યુલ એટલા માટે કહું છું કારણ કે દરેક સ્ટુડન્ટની મેન્ટાલિટી અલગ હોય છે અને દરેક સ્ટુડન્ટ માટે દરેક સબ્જેક્ટ સરખો નથી હોતો. બરાબર છે. કોઈ માટે ફિઝિક્સ સહેલું હોય છે, કોઈ માટે કેમિસ્ટ્રી સહેલું હોય છે, બાયો તો ચલો થિયરિટિકલ સબ્જેક્ટ તો બધા માટે સહેલા જેવું જ હોય છે, પરંતુ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ઉપર નીચે થતો હોય છે. કેટલાક વિદ્યાર્થીઓને બોટનીમાં સારું હોય છે તો કેટલાકની ઝૂલોજી નહીં હોતું, કેટલાકનું ઝૂલોજી સારું હોય છે તો કેટલાકને. તો તમારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આપણે એવું નહીં કહીએ કે 7 કલાક તમને વાંચવાનું છે, એમાંથી 2 કલાક ફિઝિક્સને આપો છો, 2 કલાક કેમિસ્ટ્રીને આપો છો. ના, તમે તમારી જરૂરત અને તમે તમારા કન્વીનિયન્ટના હિસાબથી, જરૂરતના એક્ઝામની જરૂરતના હિસાબથી તમે તમારું ટાઈમ ટેબલ બનાવો કે મને મારે 12 દિવસમાં એનસીઈઆરટી 11th ની પૂરી કરવાની છે. એની હાઉ હવે હું કઈ રીતે કરું એનો પ્લાન હું જાતે બનાવીશ. એમાં જો તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ઊભી થાય તો તમે અમારો પર્સનલ કોન્ટેક્ટ નંબર આ સ્ક્રીન પર આવી જશે, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને તમારું પર્સનલ ક્વેશ્ચન્સના અકોર્ડિંગ તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે કે તમે કયા પ્રકારની સ્ટ્રેટેજી બનાવવા માંગો છો, એના અકોર્ડિંગ તમને તમારી જરૂરતના હિસાબથી તમને પર્સનલ એક ગાઈડલાઈન અને રોડમેપ આપવામાં આવશે, બરાબર. અને આ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ રહેશે. આના માટે કોઈ કોસ્ટ લેવામાં આવે નહીં. અચ્છા, આ 12 દિવસમાં 7 કલાકનું તો આપણે થઈ ગયું છે. બાકીના 5 કલાકની શું પ્લાન છે? બાકીના 5 કલાકમાં એવું છે કે 11th થઈ ગયું, હવે 12th ની વાત કરીએ. કારણ કે મેં તમને કહ્યું કે બંને 11th અને 12th બંને સ્ટાન્ડર્ડ સાથે લઈને ચાલવાના છે. તો 12th ની તો થિયરી એ લોકોએ રિસેન્ટલી હમણાં જ વાંચી છે, જે ખરેખર
એ સ્ટુડન્ટ માટે આપણે રોડ મેપ બનાવી રહ્યા છે જે લોકોની થિયરી ઓલરેડી સારી છે, બોર અને ગુજકેટ સારી ગઈ છે. આ ત્રીજી વાર બોલી રહ્યો છું, બરાબર? કારણ કે પછી એવું ના થાય કે કોઈ પણ માણસ જેને 11th માં પણ કોઈ દિવસ કઈ નહીં વાંચ્યું, 12th માં પણ નહીં વાંચ્યું અને કહે કે સર 30 દિવસમાં તો મારા 100 પણ માર્ક્સ નહીં આવ્યા, બરાબર? આ વસ્તુ ના થવી જોઈએ. અલવો નથી નીટ. હા, નીટ અલવો નથી, બરાબર છે, સાચી વાત છે. પડ્યો તો ને ખાઈ લીધો. હવે 12th માં એ લોકોને થિયરી તો અત્યારે રિસેન્ટલી વાંચેલી જ છે, તો 12th માં એ લોકોનો ડાયરેક્ટ એપ્રોચ એ રહેશે પહેલા દિવસથી જ કે એ લોકો ક્વેશ્ચન સોલ્વ કરે. ઓકે, હવે ક્વેશ્ચન સોલ્વ કરવાની બે મેથડ હોય છે. ઘણા લોકો સોલ્યુશન જોવે છે ડાયરેક્ટ, મતલબ સોલ્વ ક્વેશ્ચન ને રીડ કરતા હોય ને એ રીતે કરે છે, અથવા સોલ્વ ક્વેશ્ચન ને સમજીને કરે છે, જે ખરેખર યોગ્ય મેથડ નથી. ઓકે, તમારે અનસોલ્વ ક્વેશ્ચન ઉઠાવવાના છે અને એને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે, જેમાં તમારે ટાઈમ મેનેજમેન્ટનું પણ ધ્યાન રાખવાનું છે, તમારું એક્યુરેસીનું પણ ધ્યાન રાખવાનું છે, અને એ પણ ધ્યાન રાખવાનું છે કયા ચેપ્ટર્સ મને આવે છે, કયા નથી આવતા. આ પહેલી વાત થઈ. બીજી વાત એ હું ઇન્ટરપ્ટ કરીશ કે જે સોલ્વ ક્વેશ્ચન આન્સર જોવાની જે પ્રથા છે એ પોતાની જાતને ઉલ્લુ બનાવવાની પ્રથા છે. જી, સાચી વાત. અને બીજું એ છે કમ્ફર્ટ ઝોન. રાઈટ. વિદ્યાર્થીઓ કમ્ફર્ટ ઝોનમાં રહેશે કે ઠીક છે, આવો આન્સર આવશે તો આનું સોલ્યુશન મેં જોઈ લીધું, તો આવો આન્સર આવશે તો એને અટેમ્પ્ટ કરી દઈશ. એવું થતું અહીંયા તુક્કા મારવાના નથી. હા, બરાબર છે, બરાબર. બીજી વાત એ કે ઘણી જગ્યાએ એવું થઈ રહ્યું છે, અથવા ઘણા લોકોનો એપ્રોચ એવો છે કે ભાઈ 12th નું પહેલા દિવસથી મેં અત્યારે ક્વેશ્ચન સોલ્વિંગ નું કીધું તો કદાચ અત્યાર સુધી હું હજુ નથી બોલી રહ્યો મારી સ્ટડી શું છે, સ્ટુડન્ટના દિમાગમાં એ વસ્તુ આવતી છે કે કદાચ એવું બની શકે કે પહેલા દિવસે ફિઝિક્સનું એક ચેપ્ટર, કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર અને બાયોના 1 કે 2 ચેપ્ટર લઈને એ રીતે સ્ટડી આપશે. તો ના વિદ્યાર્થીઓ, એવું નથી. આપણે આખો સિલેબસ એક સાથે કરવાનો છે. તમે બોર્ડની એક્ઝામ રિસેન્ટલી આપી છે, તમે ગુજકેટની એક્ઝામ રિસેન્ટલી આપી છે, તમે એક સાથે બધા ચેપ્ટર સાથે ડીલ કરી શકો છો, તો કેમ નીટમાં પણ બધા ચેપ્ટર સાથે એક સાથે ડીલ નહીં? ઓકે, તો આપને ડેલી બેઝ પર 5 કલાકમાં 5 કલાક એટલે એપ્રોક્સિમેટલી સર 300 મિનિટના આજુબાજુ થાય છે, બરાબર? તો હું એક્સપેક્ટ કરીશ કે એ લોકો 250 થી 270 ક્વેશ્ચન કરે. ઓકે, ડેલી, બરાબર? હવે એક કઈ રીતે કયા ક્વેશ્ચન હશે? તો 70 ક્વેશ્ચન, 70 ક્વેશ્ચન ફિઝિક્સના. ફિઝિક્સના 14 ચેપ્ટર છે. જી હા, તો પર ચેપ્ટર 5 ક્વેશ્ચન આપણી પાસે આવશે, બરાબર? તો ડેલી કેટલા ક્વેશ્ચન? 70 ક્વેશ્ચન ફિઝિક્સના, 70 ક્વેશ્ચન કેમિસ્ટ્રીના. કેમિસ્ટ્રીના 10 ચેપ્ટર છે, બરાબર? તો 7 ક્વેશ્ચન પર ચેપ્ટર એમની પાસે આવશે, બરાબર? અને બાયોલોજીમાં બોટની અને ઝૂલોજી બંને વસ્તુ થઈને એ લોકો ડેલી એમાં 13 ચેપ્ટર છે, તો 10 ક્વેશ્ચન થી પણ જઈ શકે છે એમને. ઓકે, 130 ક્વેશ્ચન અથવા જો સમય હોય તો 140 ક્વેશ્ચન, બરાબર? 130 થી 140 ક્વેશ્ચન, તો આમ 250 થી 270 ક્વેશ્ચન કોઈ દિવસ પ્લસ માઇનસ થયું એટલે એ કદાચ ફિઝિક્સના 70 ની જગ્યાએ 60 પણ કરશે. ઓકે, પણ એ ધ્યાન રાખવાનું છે કે બધા ચેપ્ટર કવર કરવાના છે, કોઈ એક ચેપ્ટર ના નથી લઈને બેસવાના. તો આ વસ્તુ 10 દિવસ સુધી કરવાની છે. અંડર ટાઈમ લાઈન કરવું પડશે, આ લોકોને ટાઈમર સાથે લઈને બેસવું પડશે. હા જી, આમાં ટાઈમર સાથે લઈને બેસવું પડશે. આમાં ટાઈમર વગર કામ નહીં લાગે, કારણ કે લોકોને હવે ટાઈમ નથી. અગર 3 મહિના બાકી હોતા તો હું કદાચ કહેતો કે તમે આપો એક ક્વેશ્ચન ને 5 થી 7 મિનિટ, બરાબર, તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે. પરંતુ 30 દિવસમાં તમે શું કરી શકો? અને ઓલરેડી ચોથી વાર એ લોકો માટે જ છે જે લોકો આ ઓલરેડી કઈક તૈયારી કરી ચૂક્યા છે, સમજી ગયા, બરાબર? હવે 10 દિવસ માટે એમની સ્ટ્રેટેજી આ રહેશે 12th ની, બરાબર? મતલબ ફર્સ્ટ સ્લોટના પહેલા 10 દિવસ જેમાં 12 દિવસમાંથી તો આપને 5 ક્વેશ્ચન પર ડે ફિઝિક્સના ગણ્યા, એ પ્રમાણે 10 દિવસમાં સર 50 ક્વેશ્ચન થઈ ગયા, તો આપને ઓલરેડી આંકડા પર પહોંચી ગયા છે જે લોકો એક દિવસમાં 45 ક્વેશ્ચન કરે છે ફિઝિક્સ. યસ, પર ચેપ્ટરના, પર ચેપ્ટર. ઓકે, તો આપણે 5 વધારે કર્યા, 5 વધારે પણ કર્યા, અને આપણે ડેલી બધા ચેપ્ટરને આવરી લીધા. યસ, એવું ના થવું જોઈએ કે 10મા દિવસે પહેલું ચેપ્ટર આપણે વાંચ્યું, ખબર નહીં ક્યાં ગયું, બરાબર? કે પહેલું ચેપ્ટર પહેલા દિવસે જ વાંચ્યું હતું. એટલે રોજ એક રેલેવન્સી રહે, એક રેલેવન્ટ ચેપ્ટર, બધા ચેપ્ટર એક સાથે રહે, કારણ કે એક્ઝામમાં બધા ચેપ્ટર એક સાથે જ આવવાના. ઓકે, હવે રહ્યો 11મો અને 12મો દિવસ ફર્સ્ટ સ્લોટનો 12th માટે. 11 માટે તો લોકોને એનસીઆરટી જ કરવાની છે 12 દિવસ સુધી. હવે 11મા અને 12મા દિવસે વિદ્યાર્થીઓને આ જે 10 દિવસમાં જે ક્વેશ્ચન એમને પ્રેક્ટિસ કરી, ઓકે, જે એક ટેસ્ટ પ્રકારનું જ રહેશે, બરાબર? એ ક્વેશ્ચન જે પ્રેક્ટિસ એમને કરી છે એનું એનાલિસિસ કરવાનું છે. એનાલિસિસ એ કરવાનું છે કે કયા ચેપ્ટર એવા છે જેમાંથી મારા બધા ક્વેશ્ચન સાચા પડી રહ્યા છે. ઓકે, લાઈક એવું કેટલા ચેપ્ટર એવા છે જેમાં 100% આઉટકમ મળે છે, કેટલા ચેપ્ટર એવા છે જેમાં 80% આઉટકમ મળે છે, કેટલામાં 75 છે, કેટલામાં 50%, કેટલામાં 20% પણ મળી શકે છે, બરાબર? ચેપ્ટર વાઇઝ. એટલે તો આટલા દિવસ અને રોજ સોલ્વ કરાવવાનો મતલબ જ હતો, કારણ કે એક જ દિવસમાં માણસ આજે પહેલું ચેપ્ટર વાંચીને પહેલા ચેપ્ટરનો ટેસ્ટ આપવાનો હોય તે તો કોઈ પણ આપી શકે છે. મતલબ એકદમ ડિફરન્ટ કાઇન્ડનો અને રેલેવન્સી વાળો આપણો રોડ મેપ લાગી રહ્યો છે. જી હા, બરાબર. એ આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જ છે,
એક્ઝામમાં બધા ચેપ્ટર એક સાથે આવવાના છે તો બધું એક સાથે લેવાનું છે આપણને, બરાબર. તો એ લોકો શું કરશે કે આમાંથી એનાલિસિસ કરશે કે કયું ચેપ્ટર સ્ટ્રોંગ છે અને કયું ચેપ્ટર વીક છે અને એને એસેન્ડિંગ ઓર્ડરમાં લખશે કે આમાં 100% એક્યુરેસી છે, આમાં 90% છે કે 80% છે, 70% એ રીતે વોટ એવર જે આવતું એમનું આ 2 દિવસ એ લોકોના જે 5-5 કલાકનો સમય છે એમાં આ ટાસ્ક રહેશે. બરાબર. હવે આપનો પતી ગયો 1 થી 12 દિવસનો સ્લોટ 1. સ્લોટ 1 ને હું થોડું કન્ક્લુડ કરી દઉં. સ્લોટ 1 માં રોજ આપણે 12 કલાક વાંચવાનું છે, 1 થી 12 દિવસ. 1 થી 12 દિવસમાં રોજ 7 કલાક તો આપણે 11th NCERT અકોર્ડિંગ ટુ યોર કન્વિનિયન્સ અને અકોર્ડિંગ ટુ યોર નીડ તમને વાંચવાનું છે. બાકીના જે 5 કલાક છે એ 5 કલાકમાંથી 1 થી 10 દિવસ તમને રોજ કેટલા 270 થી 250 ક્વેશ્ચન જેટલા કરવાના છે રોજ 5 કલાક 300 મિનિટમાં 1 થી 10 દિવસ. અને 11મા અને 12મા દિવસમાં જે બાકીના 5-5 કલાક રહ્યા છે એમાં તમારે એનાલિસિસ કરવાનું છે. 12th ના જેટલા પણ તમે ક્વેશ્ચન કર્યા છે એનું એનાલિસિસ તમને કરવાનું છે, બરાબર છે. આ તમારો થયો સ્લોટ 1 1 એપ્રિલ થી લઈને 12th એપ્રિલ સુધી. હવે 13th એપ્રિલ થી આપણે આના પહેલા હું એક વાત કહેવા માંગીશ કે અગર કોઈ સ્ટુડન્ટને એવું હોય કે આ ક્વેશ્ચન્સ લાવવા ક્યાંથી, ઓકે, અને મારા પાસે ક્વેશ્ચન્સ અવેલેબલ ના હોય, છોકરો હવે 30 દિવસ રહ્યા છે તો પ્રશ્નો લાવશે ક્યાંથી? હા, તો કોઈની પાસે ક્વેશ્ચન્સ અવેલેબલ ના હોય તો એ લોકોને આપણે ટેસ્ટ પેપર ટાઈપ જ બનાવીને આપીશું. જે રીતે ફિઝિક્સના ડેલી 70 ક્વેશ્ચન એ લોકોને પ્રેક્ટિસ કરવાના છે તો એક 70 ક્વેશ્ચનનું ટેસ્ટ પેપર આપણે લોકોને સીધું બનાવીને આપી દઈશું, જે લોકો ઘરે બેઠા બેઠા સોલ્વ કરે અને ટાઈમર પણ લગાડી દે અને ટેસ્ટ પેપર વાળી ફિલિંગ પણ આવશે. ઓકે, ઓનલાઈન આપવાનું છે? ના, ઓફલાઈન જ એ લોકો આપશે, બરાબર. હા, અગર કોઈ ઓનલાઈન પણ આપવા માંગતા હોય તો અમારી પાસે એ પણ ઓપ્શન છે. એ તો તમને એ માટે તમે પર્સનલી મળો, અમારો કોન્ટેક્ટ નંબર ત્યાં છે જ, અને તમને કહેવું પણ પડશે કે અમારે ક્વેશ્ચન જોઈએ છે તો જ મળશે. એવું કોઈ ગ્રુપ કહેવા અમારું નથી કે અમે ઇન જનરલ તમને ક્વેશ્ચન તમારા ગ્રુપમાં નાખી દીધા, તમને મન થતું હશે તો તમે કરશો, મન ફાવે તો નહીં કરીએ. અમે બિલકુલ આ વસ્તુ બાબતે બહુ પંક્ચ્યુઅલ છે કે અમે કંઈક આપી રહ્યા છે તો સામેવાળો પણ લેવાવાળો હોવો જોઈએ. તમારું આઉટપુટ જરૂરી છે, કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો આ બધા માટે, ઠીક છે. હવે આપની વાત આગળ ચાલે કે 13મા દિવસથી શું. તો બીજો સ્લોટ છે 13 એપ્રિલ થી લઈને 22 એપ્રિલ સુધીનો, મતલબ 10 દિવસ. યસ, બરાબર. આ 10 દિવસમાં આપને જે ફર્સ્ટ પાર્ટ 1 માં કર્યું એને સ્વિચ કરવાનું છે. ઓકે, સ્વિચ નો મતલબ કે હવે 11th ના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એ જ રીતે જે રીતે આપણે 12th ના કર્યા હતા, મતલબ ફિઝિક્સના ડેલી 70 ક્વેશ્ચન આખા સિલેબસના, કેમિસ્ટ્રીના ડેલી 70 ક્વેશ્ચન અને બાયોના ડેલી 130 to 140 ક્વેશ્ચન. એટલે એ જ 250 થી 270 ક્વેશ્ચન વચ્ચે વસ્તુ કરવાની છે. 5 કલાક ના, કારણ કે 11th થોડો ટાઈમ થયો તો એ લોકોને થોડો સ્ટુડન્ટને થોડો સમય મળે એ રીતે 6 કલાક. હા, એ લોકો 6 કલાક વસ્તુ કરે. હવે રહ્યા બીજા 6 કલાક. અહીંયા પણ તમારો ડેલી જે રૂટીન છે રીડિંગનો એ 12 કલાકનો રહેશે, મિનિમમ 12 કલાક, વધારે તમે શકે વધારે શકો છો. હવે જે બીજા 6 કલાક રહ્યા એમાં જે પ્રમાણે પહેલા 11 ની NCERT નું રીડિંગ કર્યું હતું, અહીંયા 12 ની NCERT નું રીડિંગ કરવાનું છે, પણ આખી નહીં. ઓકે, જે વસ્તુ તમે એનાલિસિસ કર્યું એમાં તમારી પાસે 12 એપ્રિલના દિવસે જે 5-5 કલાક એ લોકો એનાલિસિસ કર્યું કે આ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આ ટોપિક પર કે આ ક્વેશ્ચન મારા ખોટા પડી રહ્યા છે, એનું એનાલિસિસ તમે ક્યાંક લખ્યું તો હશે જ, બરાબર. તમને એને નોટ ડાઉન કર્યું હશે, એના અકોર્ડિંગ તમારે એ ચેપ્ટર્સને વાંચવાના છે. હા, માની લો કે કોઈ ચેપ્ટર છે જેમાં 100% એક્યુરેસી આવી રહી છે તો એ ચેપ્ટરને ફરી વાંચીને ટાઈમ 1-2 કલાક બગાડવાની જરૂર નથી. જ્યારે ઓલરેડી એના 50 ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા 10 દિવસમાં અને 50% સાચા છે અને 100% એક્યુરેસી આવી રહી છે, 100% એક્યુરેસી આવી રહી છે, તો પછી એ ચેપ્ટરને વાંચવાની કોઈ જરૂર નથી, બરાબર. એ ચેપ્ટરને તમે આમ કોઈક વાર પાછળના દિવસોમાં 15-20 મિનિટ તમને જોવું હોય તો ઉપરની નજર રેપિડ રિવિઝન કહીએ અથવા તો શોર્ટ નોટ આમ ખાલી એકવાર નજર મારી લીધી કહીએ 15 થી 20 મિનિટ મેક્સિમમ અડધો કલાક, બરાબર, તો જોઈ શકો છો. બાકી તમને એ ચેપ્ટર પાછળ 2-3 કલાક બગાડવાની જરૂર નથી. પછી એ જ રીતે આપણે નીચે મેં તમને કહ્યું હતું અસેન્ડિંગ ઓર્ડરમાં લખવાનું છે, બરાબર. તો જે ચેપ્ટર અસેન્ડિંગ ઓર્ડરમાં સૌથી ઓછી એક્યુરેસી વાળું ચેપ્ટર તમારું પહેલા હશે તો એ ચેપ્ટરને પ્રાયોરિટી આપી અને ત્યાંથી રીડિંગ તમને ચાલુ કરવાનું છે બીજા 6 કલાક. માની લો કે કોઈ ચેપ્ટર છે જેમાં તમારી એક્યુરેસી 10% જ છે, લાઈક કે તમે 50 માંથી માત્ર 5 જ ક્વેશ્ચન તમારા સાચા ભર્યા છે આટલા દિવસ જે તમે ટેસ્ટ આપ્યા એ બધા થઈને, બરાબર. તો એ ચેપ્ટરને તમારે વધારે સમય આપી અને એને રીડ કરવાનું છે, બરાબર. અને આ વસ્તુ ચાલશે તમારી 10 દિવસ ને હજુ પણ એ ટાઈમ તમને મેનેજ કરવાનો છે, કારણ કે 10 દિવસ 6 કલાક તો 60 કલાકમાં તમને એ બધા વીક જેટલા પણ વીક પોઈન્ટ છે એ બધા તમને કવર કરવાના છે. તમે 11th અને 12th એપ્રિલે તમે નોટ ડાઉન કર્યા છે, બરાબર. હવે એવું તો હશે નહીં કે કોઈ સ્ટુડન્ટને બધા જ ચેપ્ટર નહીં આવડતા હોય, કારણ કે આપણે તો ઓલરેડી એ લોકો માટે જ વિડીયો બનાવી રહ્યા છે જે લોકોની પ્રિપેરેશન સારી છે, બરાબર. તો હું એક્સપેક્ટ કરું છું કે બહુ તો મેક્સિમમ
ત્રણેય સબ્જેક્ટના થઈને 10 થી 12 ચેપ્ટર હશે, એના કરતા વધારે નહીં હોય, જેમાં એ લોકોને વધારે વીકનેસ હશે. બાકી તો પછી થોડી થોડી વીકનેસ તો હોય, જેને આપણે સુધારવી તો પડશે. બરાબર. હવે આ થઈ ગયા આપણે 22 દિવસ પર આવી ગયા, મતલબ 13th એપ્રિલ થી લઈને 22nd એપ્રિલ સુધી. બરાબર. હવે 23 એપ્રિલ 23rd એપ્રિલ અહીંયા આપણને શું કરવાનું છે? તો અહીંયા આપણને એ કરવાનું છે કે એ દિવસે કોઈ રીડિંગ નથી કરવાનું. કારણ કે જ્યારે આપણે રીડિંગનું પ્લાનિંગ બનાવે છે ને, તો જેટલું રીડિંગ જરૂરી છે એટલી જ સ્ટ્રેટેજી પણ જરૂરી છે. ઓકે. અને અહીંયા આ લોકો કોઈ એવી જગ્યાએ જોડાયેલા નથી કે એવું એપ્લિકેશન કે એવા એ લોકો પાસે કોઈ સાધનો નથી કે જેમાં એ લોકો ડેટા નાખી દે એમના અને એમને જ એનાલિસિસ કરીને આપી દે વસ્તુ. બરાબર. એક કામ તમે કરી જ રહ્યા છો. હા, આ જાતે તમને કરવું પડશે એનાલિસિસ. તો 23 તારીખે તમને એ એનાલિસિસ કરવાનું છે કે 11th માં જે તમે ટેસ્ટ આપ્યા, ઓકે, એના કયા ક્વેશ્ચન અને કયા ચેપ્ટર તમારા વીક પડી રહ્યા છે, કયા ટોપિક વીક પડી રહ્યા છે. ઓકે. બરાબર. તે વખતે ના કોઈ 12th નું રીડિંગ કરવાનું છે, ના કોઈ 11th નું રીડિંગ કરવાનું છે. હા, ખાલી માત્ર 23 તારીખે. 11th ના ખાલી તમારે જે આ 10 દિવસમાં તમે જે ક્વેશ્ચન વોટ એવર ફિઝિક્સના 650 થી 700, કેમિસ્ટ્રીના 650 થી 700 અને બાયોના તમારા 1300 થી 1400 ક્વેશ્ચન થયા. બરાબર. એનું તમને એનાલિસિસ કરવાનું છે અને એમાં તમને કરવાનું છે કયા વીક પોઈન્ટ છે અને કયા સ્ટ્રોંગ પોઈન્ટ છે. ઓકે. હવે આમાં તમારે એ કામ કરવાનું છે. સ્લોટ સેકન્ડ 13 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી, જેમાં 6 કલાક વિદ્યાર્થીઓને 11th ના ક્વેશ્ચન આન્સર કરવાના છે અને 6 કલાક 12th ના જે મતલબ જેમાં એમને ખૂબ જ જરૂરત છે, જ્યાં તેઓ લેક કરી રહ્યા છે, જ્યાં ડેફિશિયન્સી છે, એ ટોપિક વાંચશે. 13 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી 6 કલાક 11 12th ને. 23 એપ્રિલ સ્લોટ 3 એક જ દિવસનો છે, જ્યાં એમને પ્રોપર સ્ટ્રેટેજી બનાવવાની છે અકોર્ડિંગ ટુ જે એમને નોટ ડાઉન કર્યું છે, જ્યાં એમની વીકનેસ છે, જે સરે કીધું. હવે 24th એપ્રિલ થી 4th સ્લોટ ચાલુ થઈ રહ્યો છે. અગેન 11 ના ક્વેશ્ચન પણ જો કોઈની પાસે ના હોય તો એ લોકો આપણો કોન્ટેક્ટ નંબર. યસ. બરાબર. હવે 24th એપ્રિલ 24, 25, 26 ત્રણ દિવસનો એક સ્લોટ છે. આ 3 દિવસના સ્લોટમાં એ લોકોને 11 માનું જે એનાલિસિસ કર્યું 11th નું, એમાં જે બિલકુલ વીકેસ્ટ ચેપ્ટર છે એને છોડી દેવાના છે. હવે સમય નથી, સમયને 6-7 દિવસ બાકી છે. જે બિલકુલ વીકેસ્ટ ચેપ્ટર છે કે કોઈ એવા ચેપ્ટર છે જેમાં તમારા 50 માંથી 2-3 ક્વેશ્ચન સાચા પડ્યા કે 5 ક્વેશ્ચન સાચા પડ્યા, તેવા ચેપ્ટરને તમે છોડી દો. હવે સમય નથી. એના 1-2 ક્વેશ્ચન કરવા માટે તમે સમય અગર તમે આપો છો તમારો રીડિંગનો પાછો, તો બીજા જે ચેપ્ટર ઓલરેડી તમને આવડે છે એને સ્ટ્રોંગ કરવાનો સમય તમારો છીનવાઈ જશે તમારા પાસે. બરાબર. તો જે બિલકુલ વીકેસ્ટ ચેપ્ટર છે એને તમે છોડી દો. હવે સમય નથી. અને જો એક્ઝામમાં તમારો એક ક્વેશ્ચન આવી ગયો એ ચેપ્ટરમાંથી, તમને આવડી ગયો તો બહુ સારી વાત છે. બરાબર. પણ નહીં આવડ્યો તો પછી એનો ગમ પણ નહીં રહેવાનો. બરાબર. હવે બીજી વાત કે જે ચેપ્ટર તમારા ઓછા વીક છે અથવા જે ટોપિક તમારા ઓછા વીક છે, જે ચેપ્ટર ઓછા વીક છે એમાં પણ તમને પર્ટિક્યુલર ટોપિક મળશે. તમારી જો પ્રિપેરેશન સારી હશે ને સર, સારી જશે તો વિદ્યાર્થીઓ જેવા છે. હા, ટાર્ગેટ જ આપણો એ છે. તો તમને પર્ટિક્યુલર ટોપિક જ એવા મળશે કે જે તમારા વીક હશે. તો એ ટોપિકને સ્ટ્રોંગ કરો આ 3 દિવસમાં, 24, 25, 26. બરાબર. એમાં તમારો સ્ટડી પ્લાન એવો રહેશે કે 9 કલાક તમને 11th ના આ બધા ટોપિકને સ્ટ્રોંગ કરવાના છે, જે તમને તમારા એનાલિસિસમાં વીક મળ્યા. જે વીકેસ્ટ મળ્યા એને તો છોડી નાખ્યા, પણ જે વીક મળ્યા એને તમારે સ્ટ્રોંગ કરવાના છે. બરાબર. એટલે 27 અવર્સ તમને મળશે. હવે આપનું તો ડેલી રીડિંગ 12, 24, 25, 9 કલાક 27 કલાકમાં એ લોકો આ પ્રકારના. હવે આપનો રીડિંગ સ્લોટ તો 12 થી 14 કલાકનો હતો. તો જો આપણે 3 થી 5 કલાક માંગીએ લોકો પાસે, તો એ 3 દિવસ એ લોકો 12th ના ફૂલ સિલેબસના 180 મિનિટ 180 ક્વેશ્ચનના ટેસ્ટ આપશે. 12th સ્ટેન્ડર્ડના માત્ર 12th ના 23, 24, 25, 26 અને 26 આ 3 દિવસ. સમય એ લોકો નક્કી કરશે. મારું માનવું એવું છે કે બેસ્ટ સમય એ રહેશે કે સવારે આખો દિવસ 11th વાંચી લો, પછી સાંજે આરામથી આપણે નોર્મલી સાંજના આપણે ફ્રેશ જ થતા હોય છે, સાંજની ચા પી અને જે રાતનો ટાઈમ મળે ને તેમાં તમે ટેસ્ટ પેપર આપી દો 6 થી 9 માં. બરાબર. અથવા તો હજુ થોડું તમને જવું હોય તો 7 થી 10 માં પણ આપી શકો છો. બરાબર. આ 12th ના ટેસ્ટ પેપર ફૂલ સિલેબસના. અગેન અગર કોઈને જોઈતા હોય તો અમારી પાસે મળી જશે. અને આ પણ ફ્રી ઓફ કોસ્ટ. બરાબર. હવે લાસ્ટ સ્લોટ જેને આપણે વાઇન્ડ અપ કહીએ બધું, એ છે 27 થી 30 એપ્રિલ. 27 થી 30 એપ્રિલ 4 દિવસ. આ 4 દિવસ તમારે 4 ફૂલ લેન્થ નીટના ટેસ્ટ પેપર આપવાના છે. પ્રોપર નીટના અકોર્ડિંગના સિલેબસ. એ તમારા માટે હું તમને ટાઈમિંગ કહું તો બેસ્ટ એ રહેશે કે તમે સવારે 7 અથવા 8 વાગે બેસી જાઓ અને ત્યાંથી સરંગ 3 કલાક આપી દો. હવે રહ્યો આખા દિવસનો બીજો 9 કલાકનો ટાઈમ. 12 થી 14 કલાક વાંચવાનું છે તો 9 થી બીજો ટાઈમ રહ્યો 9 કલાક. મારો એવો પર્સનલ મેસેજ આજ વિદ્યાર્થીઓ માટે છે કે હવે છેલ્લા આ 4 દિવસ
એ લોકો 12 ની જગ્યા પર 14 કલાક રીડિંગ કરી લે તો બહુ સારું. હા સારું છે. 12 ની જગ્યાએ 14 કલાક. હા આપણે 12 જ ગણીએ તો પણ તમારી પાસે 8 થી 9 કલાક માંગો. બરાબર. તો એ સમયમાં તમારે એ જ પેપરને એનાલિસિસ કરવાનું છે. જે પેપર તમે સવારે આપી દીધું એ જ પેપરને તમે પહેલા તો ચેક કરવાનું છે તમારે. બરાબર. કેટલા સાચા કેટલા ખોટા. બરાબર. અને જો તમે અમને પર્સનલી મળો છો તો અમે તો તમને એક એવી ટેકનિક પણ બતાવી દઈશું જેથી તમે 10 મિનિટમાં તમારું પેપર આખું ચેક કરી લો. 10 મિનિટ પણ વધારે કહી દીધી. 5 જ મિનિટમાં એની જાતે તમને બધું તમારું એનાલિસિસ મળી જશે એવું સર આપણી પાસે છે. પણ આ એ લોકો માટે છે જે લોકો આપણે પર્સનલી જે મેસેજ કરીને પર્સનલી મળશે. કારણ કે આ ડાયરેક્ટ કોઈ ઇન જનરલ વસ્તુ નથી કે આપણે દરેક વસ્તુ વિડીયોમાં સમજાવી શકીએ. બરાબર. ફેસ ટુ ફેસ વસ્તુ કરવી પડે અમુક. બરાબર. હા. હવે એ 4 ટેસ્ટ પેપર તમે આપશો નીટના ફૂલ લેન્થ ટેસ્ટ. બરાબર. અને એનું એનાલિસિસ કરશો 4 દિવસ, જેમાં તમારી ફોર્મ્યુલાસ થઈ ગઈ, તમારું ટાઈમ મેનેજમેન્ટ થઈ ગયું અને તમારી એક્યુરેસી થઈ ગઈ. આ વસ્તુ પર તમારું વધારે ધ્યાન દેવું જોઈએ કે તમને ક્વેશ્ચન કેટલી વારમાં હિટ થાય છે. ક્વેશ્ચન હિટ થવા મતલબ ક્વેશ્ચન સમજ પડી ગયો. હવે જવાબ કેટલી વારમાં તમે લખો છો. બરાબર. અને તમારી ટીક કેટલી વારમાં કરો છો અને તમારી એક્યુરેસી કેટલી છે. બરાબર. તો આ 4 દિવસ એ રહેશે. હવે સર આ આપણો જે 30 દિવસનો સ્ટ્રેટેજીનો જે પ્લાન છે એ પતી ગયો. પરંતુ હજુ નીટની એક્ઝામમાં 2 દિવસ બાકી છે. ફર્સ્ટ મે સેકન્ડ મે. આ 2 દિવસમાં વિદ્યાર્થીઓને મારી સલાહ એવી છે કે તમે તમારો રીડિંગનો ટાઈમ ઓછો કરી દો. લાઈક પહેલા મેં તમને જે 12 કલાક વાંચવાનું કીધું અથવા છેલ્લા 4 દિવસમાં સરે 14 કલાક વાંચવાની વાત કરી, તો હું તમને કહીશ કે આ 2 દિવસોમાં તમે તમારું રીડિંગ સ્લોટ 8 કલાક કરી દો. તમારું રેસ્ટ ટાઈમ થોડો વધારી દો. એટલો પણ નહીં વધારશો કે તમને ત્રીજા દિવસે પણ આરસ જેવું ફીલ થાય, પણ થોડો વધારી દો. થોડું ખાવા પીવામાં ધ્યાન આપો. બરાબર. જેથી તમે બીમાર ના પડો. અને ટેન્શનથી બિલકુલ મુક્ત રહો. આપણે જો સારી પ્રિપેરેશન કરી છે તો જે થવાનું હશે થશે. બરાબર. અને એ પ્રમાણે બિલકુલ નિરંજન પણ નહીં થઈ જશો કે જે થવાનું છે થશે. ચાલો બધું ગયું. બરાબર. તો બેસ્ટ વસ્તુ એ રહેશે કે ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં તમે તમારો ટાઈમ 8 કલાક કરી નાખો. હવે 8 કલાકમાં શું કરવાનું છે? તો પહેલી તારીખે ફર્સ્ટ મેના દિવસે તો તમારે એ કરવાનું છે કે તમારા જેટલા પણ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ફોર્મ્યુલા છે, કેમિસ્ટ્રીમાં ફિઝિકલ કેમિસ્ટ્રી અને ફિઝિક્સ તો આખું આ ફોર્મ્યુલાની જે તમે શીટ બનાવી હશે આટલા દિવસમાં, અને ઓર્ગેનિકમાં પણ અમુક વસ્તુ હોય છે. ઓર્ગેનિકમાં જે અમુક રિએક્શન્સ હોય છે એને તમે ક્વિક રિવિઝન કરી નાખો. બરાબર. કે તમારી ફોર્મ્યુલા પર હજુ એકવાર નજર પડી ગઈ ફર્સ્ટ મેના દિવસે. હવે આ થઈ ગયું. હવે સેકન્ડ મેના દિવસે હજુ એક ટેસ્ટ તમને આપવાનો છે. પણ હવે આ ટેસ્ટ તમારા ક્વેશ્ચન્સનો નથી. તમારા ક્વેશ્ચન્સના જે ટેસ્ટ હતા ને એ 4 દિવસમાં પતી ગયા. આ ટેસ્ટ તમારો નીટના એક્ઝામ ટાઈમનો છે. કારણ કે આ ટેસ્ટ સેકન્ડ મેના દિવસે તમને જે આપવાનો છે એ બપોરે 3 થી 6 ના વચ્ચે આપવાનો છે. બરાબર. એમાં તમારું ફોકસ એ રહેશે કે બપોરના કંટાળાજનક ટાઈમમાં તમે તમારા માઇન્ડને ફૂલ્લી એક્ટિવ કરીને કઈ રીતે તમે ટેસ્ટ પેપર અને ક્વેશ્ચનને હેન્ડલ કરો છો. બરાબર. કદાચ એક્ઝામ સેન્ટરના પંખા સ્લો ચાલતા હોય તો પરસેવો પણ થઈ શકે છે. બીજી વસ્તુ, પાણીની બોટલ લઈને જ જજો. બરાબર. જે નીટની ગાઈડલાઇન્સ છે એનટીએની, એના અકોર્ડિંગ તમે બધું કામ કરીને જ જજો. બરાબર. અને પેનિક નહીં થશો. અને આ દિવસે તમે તમારી ટાઈમિંગની પ્રેક્ટિસ કરી નાખો. બરાબર. કે 3 થી 6 માં તમે 3 કલાક કઈ રીતે તમારા ફ્રૂટફુલ આપી શકો છો. બરાબર. કે જેમાં તમે એન્જોયમેન્ટ સાથે અને તમે તમારું જે રિકોલિંગ તમારો પાવર છે, ગ્રેસ્પિંગ પાવર છે, ક્વેશ્ચનને રીડ કરવાનો, એ બધા સાથે તમે ટાઈમ કાઢી શકો. આ રીતે તમારું સેકન્ડ મેનો દિવસ પૂરો થશે અને 3rd મે તમારી એક્ઝામ હશે. તો આ મારો 30 ડેઝનો રોડમેપ હતો, જેમાં 2 દિવસ એક્સ્ટ્રા ફર્સ્ટ એન્ડ સેકન્ડ મે મળતી હતી. એમાં પણ મેં તમને કહ્યું તમારે શું કરવાનું રહેશે. ખરેખર ખૂબ જ સરસ પ્લાનિંગ આપ્યું, રોડમેપ આપ્યો નીટને ક્લિયર કરવા માટેનો. અને જો કોઈ વિદ્યાર્થી ઈમાનદારી ખૂબ જ જરૂરી છે. માર્કેટમાં ખરેખર ખૂબ જ સારા સ્ટ્રેટેજી પ્લાન અમારા કરતા પણ સરસ સ્ટ્રેટેજી પ્લાન હોઈ શકે છે. મેઇન વસ્તુ એ છે કે વિદ્યાર્થી જે છે, જે એક્ઝામ આપનારો છે, એ વિદ્યાર્થી એને ઈમાનદારીથી ફોલો કરે તો જ કંઈક આઉટપુટ મળશે. તમે ફ્લેક્સિબિલિટી, ઢીલ, છૂટછાટ કે પછી કાલે કરી દઈશું, સાંજે કરી દઈશું, બપોરે કરી દઈશું, પ્રોક્રાસ્ટિનેશન ના થવું જોઈએ. પ્રોક્રાસ્ટિનેશન ના થવું જોઈએ. અને એને તો એ નહીં થાય તો વિદ્યાર્થીઓ ખરેખર તમે 500+, 600+ માર્કને સ્કોર કરી શકશો. બરાબર છે બેટા. હવે સમય આવી ગયો છે રજા લેવાનો. એનાથી પહેલા હું એક શાયરી બોલી દઈશ વિદ્યાર્થીઓ માટે કે હમકો મિટા સકે ये ज़माने में दम नहीं, हमको मिटा सके ये ज़माने में दम नहीं, हमसे ज़माना खुद है ज़माने से हम नहीं. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નીટના રિલેટેડ કે કોઈ પણ આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપણે પોતાની તૈયારીને ઈમાનદારીથી કરતા રહો. વાંચન પર ધ્યાન આપો, MCQ પ્રેક્ટિસ પર ધ્યાન આપો. જય હિન્દ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.
ફાલ્કન એકેડેમી એડ્યુ હબ તરફથી તમારે બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.